આવા સંત આવવાથી ગામની અંદર પણ તમારે દિન પ્રતિદિન ભાવ પણ વધતો જાય છે ને તમારા ગામનો ભાર પણ હળવો થઈ ગયો છે। ગામની અંદર કોઈ વિવાદ નથી રહ્યો, ભક્તિનો માહોલ રહે છે। કારણ કે બાપુ ગૌ પ્રેમી છે, સંત પ્રેમી છે અને મહામંડલેશ્વર છે, પણ બાપુની નિર્મળતા કેટલી છે। નાનામાં નાનો માણસ આવીને બાપુને કહે કે બાપુ મારા ઘરે પધરામણી કરવાની છે, તો બાપુ કથામાં પણ જાય, બાપુ ભજનમાં પણ જાય। ક્યારે કે બધાનો ભાવ છે એ માટે બાપુ નાના મોટા બધાને મળે છે। સંત એને કહેવામાં આવે છે કે સંત છે ને મનુષ્યને ધર્મ તરફ લઈ જાય। નાનો પ્રસંગ હોય કે મોટો પ્રસંગ હોય, સંત છે એ ધર્મને સાથ આપે છે, ધર્મની નિંદા નથી કરતો। ધર્મની જે નિંદા કરે એ સંત કહેવાને લાયક નથી। ધર્મની નિંદા કોઈ દિવસ સંત કરી નથી શકતો। કોઈનો ધર્મ નીચો, કોઈનો ધર્મ ઊંચો એ શક્ય જ નથી। બધા જ બગીચામાં ફૂલ છે, એ ફૂલ ભગવાનને ચડે છે। કોઈ ગુલાબના છે તો કોઈ જાસૂદના છે। ગુલાબના ફૂલને ખૂબ સુગંધ આવે છે, જાસૂદના ફૂલને સુગંધ નથી આવતી, પણ ભગવતીને પ્રિય છે। માટે ભગવાનને પ્રાર્થના કરવી કે આ બાપુ નાગનેશ ધામને મળ્યા છે અને જેટલી થાય એટલી સંત સમાજની સેવા કરવી। અને બાપુ જો નાગનેશ ધામમાં આવ્યા છે તો સૌ સંતો તમને આશીર્વાદ દેવા નાગનેશમાં આવે છે। બાપુ નાગનેશ ધામમાં આવ્યા તો તમારું ગામ છે એ ધામ બન્યું અને સૌ સંતો તમને દર્શન દેવા માટે નાગનેશ ધામમાં આવે છે। અને બાપુને કોટી કોટી પ્રણામ કરી એવું કહેવી કે બાપુ અમારા આ નાગનેશ ગામ ઉપર હંમેશા તમારી એવા આશીર્વાદ અને દ્રષ્ટિ રાખજો કે અમારું ગામ અન્ન ધન અને વસ્ત્ર અને વાણીના વિવેકથી ખૂબ ખૂબ આગળ વધે અને માં ભગવતી બહેનોને પણ એવી શક્તિ આપે કે ખૂબ મંદિરની સેવા કરે, એમના વાણીમાં ખૂબ વિવેક આપે કે બહેનો નીકળે તો ખબર પડે કે રામજી મંદિર નાગનેશ બાપુના શિષ્ય છે। તમારી વાણી એવી હોવી પડે કે બોલો ને તો બીજાને ગમે। બહેનોની જીભમાં ધારે ને તો સરસ્વતી નિવાસ કરે છે ને બહેનો ધારે ને તો બધું જ ઉજળ કરી નાખે છે। બહેનો છે શક્તિ પણ છે, ધારે તો નરને નારાયણ બનાવી દે અને ધારે ને તો નરને રાક્ષસ ઉડતીનો પણ બનાવી શકે છે। તો સ્ત્રીઓ ધારે ને તો આ મંદિરને મન તન અને ધન બધા બહેનો ખૂબ સેવા કરે છે। એમનો ટાઈમ કાઢી મંદિરની સાફ સફાઈ કરવી, ચોપાઈનો પાઠ કરવો, સત્સંગ કરવો, બહેનોનો ખૂબ ખૂબ સાથ છે। અને બહેનોને કહેવી કે મનુષ્ય અવતાર મળ્યો છે ને તો બહેનોને પૂછ્યા વિનાનું કંઈ કાર્ય નથી થતું, પણ પણની સેવા અને જીભની અંદર રામ નામ લેવામાં કોઈને કોઈ રોકી શકતું નથી। માટે મનુષ્ય અવતાર મળ્યો છે તો જેટલું થાય એટલું ધર્મ કર્મ કરજો, સારું કર્મ કરજો। અને આવું સરસ બાપુએ તો આંબો રોપી દીધો છે, ફળ ખાતા જો આવડે તો એ ફળ તમારા હાથમાં છે અને મધુરો એવો રામ દરબાર છે અને ચમચીએ ચમચીએ નહીં ખોબે ને ખોબે પીજો। મનુષ્ય અવતાર મળ્યો છે, નાગનેશ ધામમાં મળ્યો છે। તો બોલે શ્રી રામચંદ્ર ભગવાન।